હું આવું ઘરે હડો. અલા સુરતજી માં ઘરે જાવ પણ ઘરે ફોન આવ્યો હોય. એવું એમ? હોય અલા હંગા સાબાનું હતું પણ તો મારો ફોન આવ્યો, હવે ઘરે કોઈ નહીં એટલે ઘરે જવું પડશે. હારું હડો તો મને વૈરાગજીને ફોન કરું, અહીંયા લેતા જાય અમે હંગા. સારું તો હું ઘરે જાઉં હો. એ હારું તો ઉભા તાર હું ફોન કરું વૈરાગજીને. કરો ફોન. હલો, હલો, શું કરો છો? બસ હાલ ખેતરમાં આવ્યો કોણ? એવું એમ? હોય હા તો અમારે હંગા સાબાનું હતું તમારે. તમારે હંગાત ચોકણ એક દોણા જોરાવા જવા તા કોણ? ચમ તારી વળી કના દોણા? હા ઓલા ગપુજી ને લઈને જવા તા. બાપુજીને એમ? હોય તે હારું હેડો આવું હેડો. અને ચોકણ હો તમે? હા આપણે ચોકમાં આવો તમે. એ હારું આવું હેડો. એ હારું એ હેડો વૈરાગજી તાર આવે છે આપણે લેતા જાય અહીંયા. તો હેડો લેતા જઈએ. હારું હેડો. એટલે મારું બધું સુરેશજી નો ફોન આવ્યો છે ને હવે એને ચોક જવાનું છે. હવે ફોન આવ્યો એટલે ના તો એને કોઈ પડા છે નહીં. હવે કરના છે ને હવે ના એસી પત્ની પાડવી ને હવે જાવું તો પડશે. હેડો તો આબા દો એને વાત બધી. એટલે સુરેશજી આવો હોય આવો. હેડો તાર. હાલ તરત જ જવું? હાલ તરત જ ને. તરત જ એમ? હાલ તરત જ હેડો. હા અને શું લઈને આવવાનું? હા તમારું બાઈક નહીં આવ્યું? હવે બાઈક તો મારું છે. બાઈક લઈ તો જઈએ. બાઈક લઈ લો ને તાર. આરું બાઈક લઈ લેવું? હવે લઈ લો તાર. ત્યારું લઈ લેડો. હા લઈ લો. રા ગુદડું ની લઈ લઉં રોમ. હા લઈ લો. આ શું હાર પુત્ર ને પુત્ર પર રમતે સડે તોડી નાખ. ના બરાબર. એક ગોદડા ઘરમાં બે ત્રણ પડ્યા હોય એમાં એ પૂછું થાય શું કરવાનું. જા બેજો કપૂજી. બેજો. એને મારું બેટું મેં બીવરાય ને એટલે ભૂવા જોડે જાતા લાગે. નક્કી વધારે પીવી ગયા રહ્યા. આટલે એમ સાઈડ તો કરું લો. આરી ઘર એમ ને ભુવાજી? હા આ મારા બેટા જાય તો હે હવે પણ શું વાત લઈને આવે પાછા ઈ તો જોઈ લે. હેડો હજુ જવા તો દો. આવો કપૂજી આ બસ. પેલા વૈરાગજી કેટલા રે? આ આવ્યો. હેડો હેડો. હા આવ્યો. જય માતાજી ભુવાજી. જય માતાજી. આવો. એ ભુવાજી જય માતાજી. આવો બેહો. બોલો. અમારે ને દુઃખ છે ખબર. બોલો. રાતે બાજરે ઊંઘવા જતો હમ. અને એ મને ટકી દીધે એમ? અને તાણથી ઊંઘી જેવું એ પાસે મારે ચીડે ચીડે થઈ ગયું. એમ? હોય જોયા હવે એ જોડે આવ્યો હમ. એટલે હવે તમારી જોડે લાયા મને. વાંધો નથી, જોયા ના આપણે. જો બોલી જા. હા. હા. તો બતાવજો. છે ભુવાજી. એમ ને. શું આ મેમનું નામ શું? ગપુજી. ગપુજી. તમારે છે ને વખો બહુ મોટો છે. તો એક ચોક પાડવા આવ્યા તમારી જોડે. આ તો વખાનું કરાવવું પડશે તમારે. તમે કોઈ રેડી તો હું દોઢ લઈ લઉં લઈ લો. બસ કહું તમને. બરાબર. જો બેન છે ભુવાજી. તો એક બીજી વેણ જોઈ લો. છે ને? તમારે ઘડિયાનું નડે છે હશે ફુવાજી. બરોબર. તમે ઘડિયા બધું હખે લેવા દેતા નહીં, કોઈ લેવા દેતા નહીં. ઘડિયાનું તમારે કરાવવું પડશે. એમાં ખર્ચો થાય તમારે કરવા તૈયાર કરતો ફુવાજી. 1.5 થી 2 લાખ રૂપિયા ખર્ચો થાય.
વાંધો નહીં પણ સર તમારે દુઃખ મળતું હોય તો કરવા તૈયાર છે ખર્ચો એમ ને? હા મારી જિંદગીનું દુઃખ તો જતું રહે ને દુઃખ જતું રહે 1.5 થી 2 લાખ રૂપિયા ખર્ચો થાય હા બરાબર દુઃખ તમારું કાઢી આવીશ હું કમ્પ્લીટ. બરાબર કરી નાખશું ખર્ચો તો મહેમાન હા તમારે દુઃખ તો કમ્પ્લીટ મટાડી દઈશ બરાબર પણ છે બહુ કાઠું કામ કાજ મને કાંઈ મેળ આવશે નહીં. બરાબર મારે તમારી જગ્યા ઉપર આવવું પડશે અને જોવું પડશે જોઈ અને પછી તમને દુઃખ એવું કાઢી આવ્યો તો મને મેળ આવશે નહીં. બરાબર હું તમારા ઘરે આવીશ બરાબર એવું કરો તેવું કરો આપણે હા વાંહી મેળ આવશે નહીં. આપણા જે ફુવાજીનો વ્યવહાર થતો હોય એ હાલ દો ત્યાં જઈએ આપણે બે તે હાલ દો વાર આવી જઈએ લો ફુવાજી આ એ અત્યારે રાખો તમે બધું હમ. બરોબર એ બધું અહીંયા આવીને વાત હું અહીંયા પૈસા બધા ભેગા જ આલજો પૂરા તમારું દુઃખ મટે પછી આલજો તો બી હાલતા નહીં. બરોબર હા તો એવું કરો હાલ ફુવાજી તાર અમે હવે રજા લો હા તો વાંધો નહીં હું તમને આવી અને ફોન કરીશ. હા હા ફોન કરજો જય માતાજી આવજો મહેમાનો. આવજો.